હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી આવતીકાલથી વાતાવરણમાં પલટો જોવા મળશે। અનેક વિસ્તારમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। પશ્ચિમી વિક્ષેપથી કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા। 11 થી 20 મે દરમિયાન પણ વાતાવરણમાં પલટો આવશે। રાજ્યમાં પશ્ચિમ તરફથી કાળી આંધી આવવાની પણ શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી। હમણાં કાળઝાળ ગરમી પડવામાં હતી। અત્યારે પવનની ગતિ છે લગભગ રાજ્યના કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને ત્યાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 2 થી 5 મેમાં ઉત્તર ભારતમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષોભ આવતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં હવામાનમાં પલટો આવે। 50 થી 60 કિલોમીટરના સખ્ત પવનો ફૂંકાવાની શક્યતા રહે અને આંધી વંટો સાથે કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહે। ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહે।